ગૃહમંત્રીને કહેવા માંગુ છું કે આપ લોકોએ જે પણ ઠીક છે પણ આમાં પૂરી ચકાસણી કરવી જોઈએ. ડાયરેક્ટ ડિસમિસ શું કામ અને ટાર્ગેટ કેમ ક્ષત્રિય સમાજના ભાઈઓને જ ડાયરેક્ટ ડિસમિસ કરવા એ કેટલી હદે યોગ્ય છે? આજે એ મોટા નેતાઓ બરાબર છે, ઘણા બધા મોટા અધિકારીઓ, ઘણા બધા બુટલેગરો સાથે અથવા તો ઘણા બધા એવા મોટા કૌભાંડ એની સાથે સંકળાયેલા જ હોય છે. તો કઈ એવું થોડી કે આ લોકો પણ એની સાથે સંકળાઈને એ જ કામ કરતા હશે? નોંધ લઈ અને એનો વિરોધ પૂરા ગુજરાતમાં થવો જોઈએ. સમાજમાં હવે રાજકારણ આવી ગયું છે. જે સત્ય અને સાચી લડાઈ લડે છે એને સાઇડલાઇન કરવામાં આવે છે, બરાબર છે. એની ઉપર કેટલા બધા ષડયંત્રો, જેમ કે દાખલા તરીકે હું મારું જ કહીશ, ઘણા બધા ષડયંત્રો રચવામાં આવે છે, સાઇડલાઇન કરવામાં આવે છે. તો આવા રાજકીય લોકો જે સમાજના આગેવાનો બતાવી અને અંદરખાને રાજકીય જ હોય છે અને વ્યક્તિગત પોતાના રોટલા શેકી અને સમાજના લોકોની પથારી ફેરવી નાખે છે. સમાજમાં એવું ચાલી રહ્યું છે કે ગ્રાઉન્ડ લેવલે જે લોકો લડે છે એને ઘરે બેસાડવામાં આવે છે, એની ઉપર ષડયંત્રો કરવામાં આવે છે. આજે રહી વાત કે 192 સંસ્થા, તો 192 સંસ્થા ખાલી મીટિંગો જ કરે છે અને સલાહ જ આપે છે, સલાહ સૂચન એ જ આપે છે. મેં અત્યારે સલાહ નથી આપી, હું અત્યારે ઠપકો મેં આપ્યો છે કે ભાઈ અત્યારે આપ લોકો ક્યાં છો, મારે સલાહ કોઈને આપવાની જરૂર છે નહીં. નમસ્તે, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. સ્ક્રીન પર આપને પદ્મિનીબા વાળા જોવા મળી રહ્યા હશે. છેલ્લા કેટલાય દિવસોથી ક્ષત્રિય સમાજનો મુદ્દો છે એ ચર્ચાનો વિષય બન્યો છે. સુરેન્દ્રનગરના લીમડીનો આ મુદ્દો છે અને હવે એ જ મુદ્દા પર પદ્મિનીબા પણ સામે આવ્યા છે અને સમાજના આગેવાનોને સવાલો કરી રહ્યા છે, સલાહો આપી રહ્યા છે. પદ્મિનીબા, સ્વાગત છે આપનું ગુજરાત તકમાં. મારો પહેલો સવાલ, આપે પત્ર લખીને ખાસ ઉલ્લેખ કર્યો છે કે સમાજના બની બેઠેલા આગેવાનો છે તેમને તમે સલાહ સૂચન આપ્યું છે. સૌપ્રથમ આ સૂચન આપવાની જરૂર શા માટે પડી? શું સમાજના અંદર એકવાર ફરી એવું જોવા મળી રહ્યું છે કે એકતા નથી, એવું આપને લાગી રહ્યું છે, એટલા માટે આપે પત્ર લખ્યો છે? ખાસ કરીને મેં એના માટે લખ્યો છે કે આપ બધાએ જોયું હશે કે આંદોલન દરમિયાન અમારા સમાજમાં સ્ટેજ ઉપર એટલા બધા આગેવાનો ચડી બેઠેલા હતા કે 5-5 મિનિટનો ટાઈમ આપવામાં આવતો. તો એ 192 સંસ્થા, તો 192 સંસ્થામાંથી કોઈ એક એવા આગેવાન નથી કે આપણે જે હાલમાં જ જે ક્ષત્રિય સમાજના, અમારા સમાજના 5 ભાઈઓને ડાયરેક્ટ ડિસમિસ કરવામાં આવ્યા છે. તો કોઈ પણ બોલવા વાળું નથી, કોઈ એવા આગેવાન નથી. તો શું કામ નથી? તો સળગતું લેવા વાળા કોઈ છે જ નહીં. મીન્સ કે એનો મતલબ એવો છે કે ભાઈ સ્ટેજ ઉપર ચડવું ને બસ સ્ટેજ ઉપર મોટી વાતો કરવી, એના માટે જ આગેવાનોને એક આગેવાનો છો આપ લોકો સૌ. તો અત્યારે સળગતું લેવા માટે કેમ કોઈ બોલતું નથી? એના માટે મેં આ લેટર વાયરલ કર્યો છે. અને ખાસ કરીને હું એક મુખ્યમંત્રી, ગૃહમંત્રીને કહેવા માંગુ છું કે આપ લોકોએ જે પણ ઠીક છે પણ આમાં પૂરી ચકાસણી કરવી જોઈએ. ડાયરેક્ટ ડિસમિસ શું કામ અને ટાર્ગેટ કેમ ક્ષત્રિય સમાજના ભાઈઓને જ? જી, ક્ષત્રિય સમાજને એટલે ફરી ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે એવું લાગી રહ્યું છે. પરંતુ અહીં બીજો સવાલ એ પણ થાય છે, શું આપની વાતો આ 5 ભાઈઓમાંથી કોઈની સાથે થઈ છે ખરી? કારણ કે એમને એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે પ્રવાસે જાય છે અને ત્યારબાદ કંઈક આરોપીઓ સાથે સંડોવણી હોય છે એવી શંકાસ્પદ ભૂમિકા છે એમની જોવા મળે છે. આ વાતમાં કેટલી સચ્ચાઈ આપને નજર આવે છે? ભાઈઓ સાથે કઈ વાત થઈ છે આપની? જી ના, મારે ભાઈઓ સાથે કોઈ જ થઈ. અને રહી વાત એ કે ભાઈ આરોપીઓ કંઈક એ ફરવા ગયા હતા ને સાથે જોવા મળ્યા અને એમાં જ એમને એવું નક્કી કરી કે ભાઈ તમે પણ આ લોકો સાથે જોડાયેલા છો. તો એવું ન હોય. આજે એ મોટા નેતાઓ, બરાબર છે, ઘણા બધા મોટા અધિકારીઓ, ઘણા બધા બુટલેગરો સાથે અથવા તો ઘણા બધા એવા મોટા કૌભાંડ એની સાથે સંકળાયેલા જ હોય છે. તો કઈ એવું થોડી કે ભાઈ આ લોકો પણ એની સાથે સંકળાઈને એ જ કામ કરતા હશે? એવું ધારી અને જો ડિસમિસ કરવામાં આવે તો એક ખોટી વાત છે. હા, ચાલો હું ક્યાંક ને ક્યાંક માનું છું કે ક્યાંક ને ક્યાંક ભાઈઓનો કઈ વાક હોય તો ચકાસણી કરે. ડાયરેક્ટ ડિસમિસ કરવા એ કેટલી હદે યોગ્ય છે? અચ્છા, તમારો પત્ર વાયરલ થઈ રહ્યો છે અત્યારે સોશિયલ મીડિયામાં અને એની સાથે ઓડિયો ક્લિપ પર આપની વાયરલ થઈ રહી છે. આ જ્યારે વાયરલનો સિલસિલો શરૂ થયો છે તો શું આ સિલસિલાની વચ્ચે કોઈ આગેવાને તમને સામેથી ફોન કર્યો છે ખરી કે અમે તમારી સાથે છીએ અને આ મુદ્દો તમારો જે છે એ સાચો છે એવું કરીને?
જી હા, ઘણા બધા યુવા વર્ગ જે ભાઈઓ છે એ બધાના મને ફોન આવ્યા. બરાબર, હું આટલા રાહ જોતી હતી કે કોણ બોલે છે, પણ અમારા યુવા આપ રવિભાઈ બરાબર છે, એમનો પણ મને ફોન આવ્યો હતો કે બેન આપ પણ કંઈક બોલો આમાં. અત્યારે નહીં બોલી સમાજ સાવ વિખાઈ જશે અને સમાજમાં કોઈ નોંધ લેવા વાળો કોઈ એવા કોઈ આગેવાન નથી. અને અત્યારે કેમ નથી બોલતા? અત્યારે આપણે એવું નથી કહેતા કે ચાલો આપણા ભાઈઓનો વાક હોય, 5 ભાઈઓને ડિસમિસ કરી દેવામાં આવ્યા છે, તો એની લડત કરવી અથવા તો સાચું ખોટું તો પછીની વાત છે, પણ એક નોંધ લઈ અને એનો વિરોધ પૂરા ગુજરાતમાં થવો જોઈએ. જી બેન, એ પણ સમજવાનો પ્રયત્ન કરવો છે કે શા માટે વારંવાર ક્ષત્રિય સમાજમાં જ આવા ફાટા પડી રહ્યા છે અને ખુલીને જે આગેવાનો છે એ સમક્ષ નથી આવી રહ્યા, અને જો આવી રહ્યા છે તો આવનારા દિવસોમાં એવું લાગે છે કે આખા આંદોલનનો ફિયાસ્કો થઈ જાય છે. એમાં એવું છે કે રાજકારણ આવી જાય છે. સમાજમાં હવે રાજકારણ આવી ગયું છે. જે સત્ય અને સાચી લડાઈ લડે છે એને સાઇડલાઇન કરવામાં આવે છે. બરાબર છે, એની ઉપર કેટલા બધા ષડયંત્રો, જેમ કે દાખલા તરીકે હું મારું જ કહીશ, ઘણા બધા ષડયંત્રો રચવામાં આવે છે, સાઇડલાઇન કરવામાં આવે છે. આંદોલન દરમિયાન જ કેટલી બધી મીટિંગો થતી હતી, તો મને શું કામ બાકાત રાખતા હતા? બરાબર, કેમ કે એ લોકોને ખબર હતી કે પદ્મિની બા કોઈ રીતે આ સ્વીકારશે નહીં, કોઈ પણ એ લોકોની શરતો રાજકીય નેતાઓની હોય કે જે પણ હોય. એટલે સાચું બોલે છે એને સાઇડલાઇન કરવામાં આવે છે, રાજકારણીઓ આવી જાય છે વચ્ચે. એટલે જે મોટું આંદોલન કેટલું સરસ થયું હતું, જે ફિયાસ્કો થઈ ગયો, એ આ રાજકારણીઓના લીધે જ થઈ ગયો. કે જે 192 સંસ્થા મોટી મોટી ડંફાસુ મારતા હતા, બરાબર, કરી કઈ શક્યા નહીં. અમારા જેવા જે કરીને અમારા ખંભે બંદૂક ફોડી અને પોતાના વ્યક્તિગત લાભ લઈને અત્યારે પોતપોતાનું બધા કરવા માંડ્યા છે. અને અમે એમાંના એક નથી, અમે સત્યની લડાઈ લડવા વાળા છીએ. જી કોઈ આગેવાનને ખાસ સંદેશ આપ આપવા માંગો છો? કારણ કે અહીં તમે ખાસ એક વસ્તુનો ઉલ્લેખ કર્યો છે કે બની બેઠેલા આગેવાનો સામે તમે સવાલો ઉત્પન્ન કર્યા છે, તો એવા કયા કયા બની બેસેલા આગેવાનો છે બેન? એ તો જો બોલે છે બહુ ઓછા લોકો, જાણે છે દરેક લોકો. બોલવાની હિંમત તો કોઈમાં જ હોય છે. તો અમારા આખા સમાજને સંકલન સમિતિને કોઈ ઓળખતા જ નતા. આંદોલન દરમિયાન જ ઈ બહાર આવી છે. તો એને જ હું કહેવા માંગુ છું કે 192 સંસ્થા આપ લોકો કયો છો, 192 સંસ્થા, તો અત્યારે આપ લોકો ક્યાં છો? અત્યારે આપ લોકો જે આપણા જે 5 ભાઈઓને એ ડાયરેક્ટલી ડિસમિસ કરવામાં આવ્યા છે, તો એની નોંધ લેવી જરૂરી છે. બરાબર, એનું કઈ કરવું તો જોઈએ ને, કે ખાલી તમે લોકો હાર તોલાન સ્ટેજ ઉપર ખાલી માઇક લઈ અને એક સન્માન કરવું, પાઘડી પહેરાવીને તલવારું આપવું, એના માટે જ તમે બની બેઠેલા આગેવાનો છો. તો આવા આગેવાનોની કોઈ જરૂર હોતી નથી સમાજનાને. સમાજને એવા આગેવાનો હોય છે કે જે સમાજ માટે લડે, જે સમાજની સત્ય લડાઈ માટે લડે, એવા આગેવાનોની જરૂર છે. અને હું ખુદ એમ નહીં કહું કે હું આગેવાન જ છું, બરાબર છે, પણ જે બની બેઠેલા જે રાજકારણ કરે છે એમાંની હું એક નથી. મને પણ ઘણી બધી ઓફરો હતી, મારી ઉપર પણ એ ટાઈમમાં ઘણા બધા આક્ષેપો લગાડવામાં આવ્યા કે પદ્મિની બા બીજેપીમાં વયા ગયા. જે મારો 2 મહિના પહેલાનો જે હું જોઈન્ટ થઈ હતી એ વિડીયો વાયરલ કરી રહ્યા હતા અને ખોટા ષડયંત્રો રચતા હતા મારી ઉપર. પણ જે સત્ય છે હંમેશા ઊભું છે. હું અત્યારે જ્યાં છું ત્યાં જ છું. હું બીજેપીમાં હતી, અત્યારે નથી. બરાબર છે, તો મારું કહેવાનું એ થાય છે કે સમાજ જાગૃત થાય, સમાજના ખાસ કરીને યુવા વર્ગ જાગૃત થાય કે આપણા સમાજમાં સાચી નોંધ લેવા વાળા, સમાજની સત્ય લડાઈ કરવા વાળા, બરાબર છે, એવા આગેવાનો ચૂનો કે જે સમાજના સાચા માર્ગે લઈ જાય સમાજને, નહીં કે ગેરમાર્ગે લઈ જાય. જી ખૂબ સાચી વાત છે આપની. પરંતુ લાગે છે કે આવનારા દિવસોમાં આ 5 પોલીસ કર્મચારીઓ સામે કોઈ આવશે ખરી, એમના વારે આવશે ખરી, અને કાં તો પછી આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન થશે તેમના વતી? જી, મેં તો મારી વાત જે લાગણી હતી મારા સમાજ પ્રત્યે અને મારા સમાજના ભાઈઓ પ્રત્યે, મેં તો વાત મૂકી છે. હવે બહુ મોટા મોટા પોત કે છે કે અમે આમ ને તેમ ને, એ લોકો જોઈએ શું કરે છે, બરાબર છે, અને નહીતર અમે તો છીએ જ. પણ મારે એ જોવું છે કે ભાઈ આવી મોટી મોટી વાતો કરો છો તો અત્યારે તમે બધા ક્યાં છો અને કરવું જ જોઈએ, પછી જોઈએ આગળ શું થાય છે. જી, પદ્મિની બા સાથે કોણ કોણ છે બેન? મારી સાથે ઘણા, લગભગ 80% સમાજ છે મારી સાથે. ઘણા બધા જોડાયેલા છે. હા, મારી સાથે બધાય છે.
પણ અમે લોકો જે કરવા જઈએ છીએ ત્યારે અમારું જે એકદમ સરસ થઈ ગયું હોય છે અને પછી વચમાં આવી અને કમાન એની હાથમાં લઈ લે છે એટલે અમારું બધું કરેલું પાણી ઢોળ થઈ જાય છે. એટલે અમારા જેવાને એવું થાય છે કે આના કરતા તો ન કરવું સારું. ઊભું અમે કરી દઈએ છીએ અને પછી કમાન એ લોકો લઈ અને જે અમારે જે કાર્ય તરફ અમે વળ્યા હોય છે, જેની અમને આશા હોય છે કે રિઝલ્ટ આવશે, એનું રિઝલ્ટ આવતું નથી. એટલે અમારા એટલે જેવા સ્ટેજ આગેવાનો તૈયાર તમે લોકો કરો છો અને ફૂટેજ કોઈ બીજું ખાઈ જાય છે, એવું જ થાય છે હંમેશા. જી જો આ પોલીસ કર્મચારીઓને ન્યાય ન મળે અને તેમને અત્યારે ડિસમિસ કરવામાં આવ્યા છે, પરત તેમને ન લેવામાં આવે તો તમે અને તમારું આખું જે સંગઠન છે એ કઈ દિશા તરફ આગળ વધશે? જી હજી હવે અમારી મીટિંગ યુવા વર્ગ સાથે અને દરેકનું મંતવ્ય જાણવાનું છે કે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, બરાબર. અને આ ભાઈઓને ન્યાય મળે એની માટે અમે લોકો પૂરેપૂરી અમારી તૈયારી રાખશું કે ભાઈઓને ન્યાય મળે. અને હું એક ઉદાહરણ આપીશ કે જેપીભાઈ જાડેજા મારા મોટા ભાઈ સમાન છે, કરણી સેનાના જે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રહેલા છે. તો એમને જે પેલા એક બનાવ બન્યો હતો કે ભાઈ હિતેન્દ્રસિંહ ઝાલા, જેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, તાત્કાલિક એમનું સસ્પેન્ડ પણ રદ કરી અને એક ન્યાય મેળવ. એટલે આવા આગેવાનોની જરૂર છે કે જે ગ્રાઉન્ડ લેવલે આવે. ખાલી એક મીટિંગ કરી અને મીટિંગમાં બસ મીડિયા સમક્ષ બધું બોલવું, બરાબર. ગ્રાઉન્ડ લેવલે આવા જે લોકો લડે છે એને લડવા દો. આમ સમાજમાં એવું ચાલી રહ્યું છે કે ગ્રાઉન્ડ લેવલે જે લોકો લડે છે એને ઘરે બેસાડવામાં આવે છે, એની ઉપર ષડયંત્રો કરવામાં આવે છે. આજે રહી વાત કે 192 સંસ્થા, તો 192 સંસ્થા ખાલી મીટિંગો જ કરે છે અને સલાહ જ આપે છે, સલાહ સૂચન એ જ આપે છે. મેં અત્યારે સલાહ નથી આપી, હું અત્યારે ઠપકો મેં આપ્યો છે કે ભાઈ અત્યારે આપ લોકો ક્યાં છો, મારે સલાહ કોઈને આપવાની જરૂર છે નહીં, બરાબર છે. મારે એક લાગણી છે સમાજની, અને સમાજમાં જો બધાય જ્યારે એકતા આવી ગઈ હતી અને જે ફાડા પડી ગયા પછી તો આવા રાજકીય લોકો જે સમાજના આગેવાનો બતાવી અને અંદરખાને રાજકીય જ હોય છે અને વ્યક્તિગત પોતાના રોટલા શેકી અને સમાજના લોકોની પથારી ફેરવી નાખે છે. તો એવા લોકોને ઠપકો આપવા માટે મેં લેટર વાયરલ કર્યો છે. જી ઓકે, થેન્ક યુ સો મચ. આપ અમારી સાથે જોડાયા અને તમામ માહિતી આપી તે બદલ ખૂબ ખૂબ આભાર આપનો બેન. તો હવે આવનારા દિવસોમાં આ પાંચે પોલીસ કર્મચારીઓને ન્યાય મળે છે સાચા અર્થમાં, કે પછી આ કેસમાં શું નવા ખુલાસાઓ થાય છે, શું સાચે પોલીસ કર્મચારીઓની શંકાસ્પદ ભૂમિકા હોય છે કે કેમ, એ તો હાલ તપાસનો વિષય છે. પરંતુ અત્યારે જે આ તમામ પોલીસ કર્મચારીઓ છે જેમને ડિસમિસ કરવામાં આવ્યા છે, તેમના વારે પદ્મિનીબા વાળા આવ્યા છે અને સમાજના અનેક આગેવાનો છે એ પણ હવે સામે આવી રહ્યા છે. ત્યારે હવે આ મુદ્દા પર શું અપડેટ રહેશે, ગુજરાત તક આપના સુધી પહોંચાડતું રહેશે. અત્યારે બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.